વિદ્યા, ચમ ટીવી ચાલુ કરીને બેહી જઈ? તાર પરીક્ષાનો 1 મહિનો એ બાકી નહીં, તું ટીવી જોવા બેહી. ભણવાનું કર, ભણવાનું. પરીક્ષા પતે ને પછી તું તાર ટીવી જોજે. વેકેશનમાં તાર જે કરવું એ કરજે. મમ્મી હજી મેં હાલ જ ટીવી ચાલુ કરી. હવારની ભણતી હતી, મગજ થોડી વાર ફ્રેશ કરવા માટે ટીવી કરી હતી મેં. તાર પપ્પાને મારે કહી દેવું હસતું કા ટીવીની ચેનલ વાઈફાઈ બધું બંધ કરાવી દો, નહીં તો તું ભણું જ નહીં. ટીવી જોવા બેહી જો, એ ઘડી થાય ને. ભણવાનું કર, ભણવાનું. હારું હેડ બંધ કરી દઉં. માં પરીક્ષા પૂરી થાય ને એના પછી તું મને નવો ફોન લઈ આલે. ફોનનું નામ તો તું લેતી જ ના. હજી તો તાર 10માની પરીક્ષા આપી. તાર 11મું 12મું પૂરું નહીં થાય ને ત્યાં લગી તાર ફોનનું નામ નહીં લેવાનું. તને કોઈ ફોન નહીં લઈ આપો. વિદ્યા, હું જોકો ખોઈ. ભણવાનું કર, ભણવાનું. કાલથી તું ભાત ખાતી ના. હવે ઘરમાં મારે ભાત બનાવવાના જ બંધ કરી દેવા પડશે. તાર પરીક્ષા પતા નહીં તાર જો ઘરમાં હવે દાળ ભાત બંધ. ભાત ખાધા નહીં તરત તને ઝોકા આવવા માંડ્યા નહીં. હા મમ્મી હું ભણું જ છું. તમાર માટે જ કહીએ ભણો, ભણો. ભણશો ને તો ઊંચી પોસ્ટ ઉપર નોકરી આવશે અને ઊંચો પગાર હશે તો તમારા બધા મોજ શોખ પૂરા થશે. અને ભણીને કોક બનશો હારું તો કોઈ એસે કે ફલોડાને છોડી છે મસ્ત ભણી હ, એને તો છેવી હારી નોકરી હ, કેટલો ઊંચો પગાર હ. એટલે કહીએ ભણો, ભણો. પણ તમે તો ભણવાનું નામ જ નહીં લેતા ને. ભણું તો હું મમ્મી. અને તમે નહીં ભણો ને તો તાર પપ્પા મારું ગળું પકડશી કે તું વિદ્યાને ઓછવા જ નથી બેહાડતી. તું એ આખો દાડ ટીવી જોતી હતી ને વિદ્યા ટીવી જોતી હતી. મને જ બોલશી એ. એટલે કહું તમે ભણો, ભણો એટલે કાળી મજૂરી કરવી ના પડે તમારે. હારું હેડ હું જોરદાર મહેનત કરું. હારું ભણો તાણ અને વ્યવસ્થિત ઊંચા ટકા લાવો અને ટીવી જોવાનું બંધ કરો.